સમાચારમાં આગળ વાત કરીશું પાલનપુરના શહેરીજનોના માથે તોળાતું જોખમ। શહેરમાં જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતોને કારણે ચોમાસામાં દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે। ચોમાસાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાલનપુરમાં જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતોને લઈ સ્થાનિકોમાં ભય જોવા મળ્યો। વહેલી તકે આ ઇમારતો અને હોર્ડિંગ્સને ઉતારી લેવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટનાની ભીતિ છે, ત્યારે શહેરીજનોની માંગ છે કે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ આ બાબતે તાકીદ થવું જોઈએ। તાજેતરમાં જ હમણાં જે વાવ થરાદ અને બનાસકાંઠામાં એક નાનું ટેલર જેવું એક વાવાઝોડું હતું અને એમાં પણ 4 લોકોના મોત થયા છે। તો આમ જો બીજા લોકોના મોત ન થાય એ બાબતે તંત્ર જાગૃત થઈ અને આ હોર્ડિંગ્સો ઉતારવા માટેની તાત્કાલિક સૂચનાઓ આપવી જોઈએ। મોટી દુર્ઘટના થવાની સંભાવના છે અને આ હોર્ડિંગ બી બહુ મોટા લાગેલા છે આજુબાજુમાં, એના કારણે બી આ વાવાઝોડાના કારણે તકલીફ આવી શકે છે। તો અમે નગરપાલિકા અને અમારા મકાન માલિકને બી જાણ કરશું કે આ જેમ બને તમે રિપેરિંગ કરાવો અને મોટી દુર્ઘટના થાય એના પહેલાં પગલાં લો, તો વિનંતી છે। બીજી તરફ પાલનપુરની નગરપાલિકાના ચીફ ઓફિસર દાવાઓ કરી રહ્યા છે, અમે શહેરમાં જર્જરિત ઇમારતોનો સર્વે કર્યો, જેમાં 32 જેટલી ઇમારતો જર્જરિત હોવાનું સામે આવ્યું અને તેમને નોટિસ આપી, સાથે જોખમી હોર્ડિંગ્સ પણ ઉતારી લેવા સૂચના આપવામાં આવી। ત્યારે જોવાનું રહ્યું કે આ સૂચના અને કાર્યવાહી અસરકારક સાબિત થાય છે કે માત્ર કાગળ પર રહે છે। કુલ 32 ઇમારતોને ઉતારી લેવા માટેની નોટિસ પાઠવવામાં આવેલી છે। તેમજ જે ભયજનક હોર્ડિંગ્સ છે તેનો પણ સર્વે કરી લેવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 49 હોર્ડિંગ્સનો સર્વે કરેલો છે અને તે તમામ ઉતારવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે।